टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણામાં ફરી એકવાર ભૂતિયા શિક્ષકનું ભૂત ધૂણ્યું છે। ગિલોસણમાં મહિલા શિક્ષકે અનેક મહિલા શિક્ષકને અભ્યાસની જવાબદારી સોંપી। શિક્ષક આશાબેન પટેલે અન્ય શિક્ષિકાને શિક્ષણ માટેની જવાબદારી આપી છે। બીએલઓની કામગીરીના કારણે આશાબેને પોતાના ભળતા નામના મહિલાને રોક્યા। મારો બીએલઓનો ઓર્ડર રદ ન થતાં મારે આ પ્રકારે કૃત્ય કરવું પડ્યું તેવું આશા પટેલનું કહેવું છે। ત્યારે સવાલ એ છે કે મહેસાણા જિલ્લા અને અન્ય જિલ્લામાં પણ આ પ્રકારે લોલમલોલ ચાલતી હશે? શું આચાર્ય કે શિક્ષણાધિકારીઓ આવા ભોપાળા ચલાવતા હશે? મહેસાણા તાલુકાની ગિલોસણ પ્રાથમિક શાળામાં એક વિવાદ સામે આવ્યો છે। ગામના એક નાગરિક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં ફરિયાદ કરવામાં આવી છે કે શિક્ષકની જગ્યાએ ગામના એક મહિલા બાળકોને શિક્ષણ કાર્ય કરાવે છે અને હાલ જે મહિલા શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે તેમનું નામ આશાબેન છે। આશાબેન, તમે કેટલા સમયથી શિક્ષણ કાર્ય કરાવો છો? છેલ્લા 10-1 દિવસથી જ આવું છું અહીંયા। આવવાનું કારણ શું? શાળામાં એક ફ્રી સેવા, છોકરાઓને ગમે છે, હું આવું છું। એ બાળકો મને સામેથી કહે છે, બેન તમે આવો ને અમને ભણાવો ને, એટલે આવું છું અને મને ગમે છે। તમને કોઈ આનો પગાર કે કોઈ આપે છે? ના, કોઈ પગાર નહીં મારો। તમે વિનામૂલ્ય સેવા કરો છો? સેવામાં જ આવું છું। એક મંદિરમાં જઈને જે આપણે કરીએ ને એ અહીંયા આવીને કરીએ ને એ જ સેવા આપણને મળે છે। જે મંદિરમાં દર્શન કરવા જઈએ ને આપણને જે મળે ને એ અહીંયાથી એ મળે જ છે સર। આ બાળક એક ભગવાન જ છે। બેન, શિક્ષકો સરકારે મૂકેલા છે શાળામાં, તો આપને કેમ આવવું પડ્યું? આ બેનને તકલીફ હતી એટલે હું મારું ફોર્મ આપવા આવી ને ત્યારે બેનને મને વાત કરી કે બેન તમે મને નહીં થોડો ટાઈમ નહીં આપી શકો એમ કે મારો છોકરો સાચવવા માટે। હું જ્યારે નીચે બેહું ફોર્મ ને એવું લેવા માટે ત્યારે છોકરાઓ મારા એકલા હોય છે એટલે તમે નહીં આવી શકો। એટલે મેં કીધું હું આવીશ બેન। અને શિક્ષકો તાલીમ, હા, એટલે બેનને આ બેન છે ખરેખર વર્ગ શિક્ષક છે પણ એમની જગ્યાએ એમને તકલીફ હોવાથી તમે આવો છો? હા, એમને તકલીફ હોવાથી આવું છું। એ બીએલઓ નું કામ કરે છે એટલે એમને બીએલઓ નું કામ હોય એટલે જ્યારે કોઈ ફોર્મ આપવા આવ્યું હોય ત્યારે બેન ફોર્મ નું કામ કરતા હોય તો છોકરાઓ ફરતા થઈ જતા હતા। એટલે બેન કે આ બેન મારા છોકરા રખડે એમ કે તમે આવશો? કીધું હું આવીશ, મને કોઈ વાંધો નહીં। બેન, આપ વર્ગ શિક્ષક છો તો પછી આ બેનને કેમ રાખવા પડ્યા? હલો, જો મારે એસઆઈઆર ની કામગીરી હતી, વત્તા મારે ઓપરેશન કરાયેલું હતું। હું ઓર્ડર કેન્સલ કરાવવા માટે ગઈ હતી પણ કલેક્ટર સાહેબે ચોખ્ખી ના પાડી દીધી મામલતદાર બેને કે હાલમાં તમારો એસઆઈઆર ની કામગીરી ફૂલ ચાલે છે એટલે તમારો ઓર્ડર કેન્સલ થશે નહીં અને મારા છોકરાઓ રખડે નહીં। અને અમે 3 જ શિક્ષકો છીએ, 6 ક્લાસ છે અમારા। આ માટે આપે કોઈની પરમિશન લીધી છે? અમે બીઆરસી સીઆરસી ને વાત કરેલી હતી, બીઆરસી સીઆરસી બેન ને વાત કરેલી હતી અને કૌશિકભાઈ ને વાત કરવાના હતા, પરમિશન આપી લીધી નથી અને આચાર્ય બેન ને લખાણ લઈ લીધું છે કે ભાઈ આ રીતે અમે ફ્રી સેવામાં રાખેલા છીએ અને સાહેબ ને વાત કરેલી છે આચાર્ય બેન ને। આપે સારું કર્યું છે આપના કહેવા પ્રમાણે કે ભાઈ બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે। હું બીએલઓ ની કામગીરીમાં વ્યસ્ત હતી એટલે આ માટે ગામના મહિલા સેવા આપી રહ્યા છે, પણ આ માટે શિક્ષણ વિભાગની જરૂરી પરમિશન કે પરવાનગી કોઈ લીધી છે આપે? એ માટે મને ખ્યાલ નહીં પણ મેં બેન ને વાત કરી હતી કે તમે તમારી રીતે લખાણ કરી લેજો અને મામલતદાર સાહેબ ને તો મેં ફોન કરીને વાત કરેલી છે કે ભાઈ આ રીતે મારી તકલીફ છે તો એક બેન ને હું હેલ્પમાં રાખું છું। તો જે રીતે આપ જોઈ રહ્યા છો આ ગિલોસણ ગામની પ્રાથમિક શાળા છે અને આ શાળામાં વર્ગ શિક્ષક તરીકે જે બેન ફરજ બજાવી રહ્યા છે પરંતુ તેમના કહેવા પ્રમાણે તેઓ બીએલઓ ની કામગીરીમાં વ્યસ્ત હતા અને બીએલઓ ની કામગીરીમાં તેઓ પહોંચી નહીં વળતા બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે ગામના એક આશાબેન નામના એક મહિલાને તેમને ટીચર તરીકે અહીં રોક્યા અને તેઓ લાંબા સમયથી શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે। બેન, બેટા કયા ધોરણમાં ભણેશ તું? 5મા। કયા 5મા ધોરણ? શું નામ તારું બેટા? માહેરા। માયરા, તને કોણ ભણાવે છે? કયા બેન ભણાવે છે તને? આશાબેન। કેટલા સમયથી આશાબેન ભણાવે છે? 10 કે 11 દિન થઈ ગયા છે। અને જે તારા વર્ગ શિક્ષકનું નામ શું છે? આશાબેન પટેલ। વર્ગ શિક્ષકનું નામ આશાબેન પટેલ છે? તો જે રીતે આશાબેન એમને જે વર્ગ શિક્ષણમાં કાર્ય કરાવી રહ્યા છે અને એ તેમના કહેવા પ્રમાણે તેઓ ફ્રી સેવા આપી રહ્યા છે, તો કે ગામના નાગરિક છે, ગામના નાગરિકને જે ફરિયાદ કરી છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કે તેઓ શું કહેવા માંગે છે। ભાઈ, શું કહેવું છે આપનું? કેમ તમારી શું ફરિયાદ છે? મારી બી ફરિયાદ કે હું છોકરો બહાર રખડતો હોય, હું ખેતરમાંથી આવતો જતો ભાડું એટલે અંદર કહેવા આવ્યો એટલે કે અમને આગળથી પરમિશન મળી, અમે ગમે તેને રાખીએ, તમારે કોઈ જોવાનું આવતું નથી। ઉદ્ધયતાથી મને જવાબ આપેલો બેને। કોણ ભણાવે છે અત્યારે? જે છોકરાની બહુ છે કોણ છે એ મને કોઈ ખબર નહીં।
તો આ રીતે શિક્ષકો લાખો રૂપિયાનો પગાર એમને સરકાર આપે છે, આ રીતે રોકી શકાય? તમારી શું ફરિયાદ છે? ખોટો પગાર ખોટી રીતે એ આપતા જ હોય, ભલે અત્યારે કબૂલ ના કરે પણ 2000 રૂપિયા પગાર આપતા હોય છે અને આવી રીતે લઈ અને એમની રજાઓ બહાર ગમે તો ફરતા હોય છે, સ્કૂલમાં બાળકો બહાર રખડતો હોય છે. તો જે રીતે આખો મામલો સામે આવ્યો છે એ રીતે જે ગામના એક મહિલા છે તેઓ પોતાની ફરજ કે તેમના કહેવા પ્રમાણે તેઓ વિનામૂલ્યે શાળાના બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે અભ્યાસ કરાવી રહ્યા છે. વર્ગખંડના જે શિક્ષક છે, જે વર્ગ શિક્ષક છે, તેમનું કહેવું છે કે તેઓ BLO ની કામગીરીમાં વ્યસ્ત હોવાથી તેઓ આ રીતે પહોંચી વળતા નતા અને તેમને અન્ય વ્યક્તિને આ રીતે શિક્ષણ કાર્ય કરવાની જવાબદારી આપી. જોકે ગામના જે મહિલા છે તેમના કહેવા પ્રમાણે તેઓ વિનામૂલ્યે આ પ્રકારે શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. જોકે સારી બાબત છે કે તેઓ વિનામૂલ્યે શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે, પણ સવાલ એ થાય છે કે વર્ગખંડમાં શિક્ષણ આપવાની જવાબદારી આખરે કોની હોય છે? વર્ગ શિક્ષકની કે પછી ગામના કોઈ સેવાભાવી વ્યક્તિની? જે વર્ગ શિક્ષક છે તેઓ BLO ની કામગીરીમાં વ્યસ્ત હતા તો શિક્ષણ વિભાગે અન્ય વ્યવસ્થા કરવાની જવાબદારી શિક્ષણ વિભાગની હતી. આમ છતાં શિક્ષણ વિભાગે આ જવાબદારી પોતાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કર્યા અને આ કારણે આ બેન BLO ની કામગીરીમાં વ્યસ્ત રહ્યા તેવું તેમનું કહેવું છે. પરંતુ આ બધા વચ્ચે આ બાળકોનું કહેવું છે કે તેમને જે અભ્યાસ કરાવી રહ્યા છે તે આશાબેન જ કરાવી રહ્યા છે અને આખો સવાલ એ છે કે જેને લઈને આખો વિવાદ સર્જાયો છે. હવે આ બાબતે જે આચાર્ય જે શિક્ષક બેન છે તેમનું કહેવું છે કે તેમને આ બાબતે કોઈ પરવાનગી નથી લીધી. જોકે બેન વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. જોકે હવે આ બાબતે શિક્ષણ વિભાગ શું પગલાં લેશે તે જોવું. હું આપને આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. અને આ ખૂબ જ ચોંકાવનારી એક આ ઘટના સામે આવી છે મહેસાણાથી કે જ્યાં એક બેન પોતે SIR ની કામગીરીમાં હતા અને સ્કૂલમાં ટીચર છે, સરકારી નોકરી શિક્ષિકાની, પરંતુ એવું કહી રહ્યા છે કે બાળકોનો અભ્યાસ ન બગડે એ માટે કૃત્ય કર્યું છે કે શાળામાં પોતાના જ નામના એક બેનને રાખ્યા છે, જે એમની જગ્યાએ એ પોતે જ્યારે SIR ની કામગીરી કરવા જાય ત્યારે આ બેન બાળકોને ભણાવે છે વર્ગ શિક્ષક તરીકે. આ બેન, હવે એ બેનનું એવું કહેવું છે કે 1 રૂપિયો પણ લેતા નથી, વિનામૂલ્યે સેવા કરી રહ્યા છે. જ્યારે જે નાગરિક છે, જાગૃત નાગરિક કે જેણે આ આખા વાતને જેણે ઉજાગર કરી, એ એવું કહે છે કે લગભગ 2000 રૂપિયા સુધી ચૂકવવામાં આવતા હોય તેવું બની શકે છે. એટલે આ શિક્ષણની કેવા પ્રકારની આ સ્થિતિ થઈ ગઈ છે આપણા રાજ્યમાં? નિશ્ચિતપણે ગુજરાતની અંદર શિક્ષકોને શિક્ષણ સિવાયની 60 થી વધુ જુદી જુદી પ્રકારની કામગીરી, હું માનું છું કે ચૂંટણીની કામગીરી હોય, વસ્તી ગણતરી હોય, મૂળભૂત રાષ્ટ્રીય ફરજ માટેની હોય તો સમજી શકાય, પણ તીર ભગાવવા, પંચર શાંતા કરવા, સાહેબ આવે, મોટા સાહેબ આવે તેની માટે ભીડ ભેગી કરવી, બસોમાં સંખ્યા ગણવી, શૌચાલયો ગણવા, આવી 60 જેટલી કામગીરી સોંપીને શિક્ષણની અધોગતિ કરવાનું પાપ કોઈ કર્યું તે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર અને શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે એને કર્યું છે. અને એના કારણે ગુજરાત સમગ્ર દેશની અંદર જે નિમ્ન કક્ષાની એટલે અધોગતિ તરફ ધકેલાઈ ગયેલા 10 રાજ્યો શિક્ષણ વ્યવસ્થામાં, એમાં ગુજરાત પણ અધોગતિમાં પણ અધોગતિના સ્થાને આવે. એટલે સૌથી ખરાબ સ્થિતિના શૈક્ષણિક વ્યવસ્થામાં 10 રાજ્યો જે નીચેથી છે એમાં 7મા નંબરે ગુજરાત છે. એટલે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. અને આ આંકડા કોંગ્રેસના કે કોઈના નથી, આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે પરખનો રિપોર્ટ જે તાજેતરમાં રિલીઝ કર્યો કેન્દ્ર સરકારે, એના આધારે હું આ કહી રહ્યો છું. દુઃખ સાથે કહેવું પડે કે આ ઘટનામાં કોઈ પોતાના વૈકલ્પિક વ્યવસ્થામાં મૂક્યો હોય ને સારા હેતુથી મૂક્યો તો સમજી શકાય, પણ પોતે સરની કામગીરી કરી રહ્યા છે અને બીજી બાજુ ભણાવવા માટે. હા, એ નિશ્ચિત વાત છે કે જે રીતે સરકારે અને ચૂંટણી પંચે મગજ વિધાઉટ એપ્લાઇડ માઇન્ડ, મગજ વાપરા વગર જે આડેધડ કામગીરી સોંપીને બધું કામ શિક્ષકો ઉપર સોંપી દીધું, એના કારણે આ સ્થિતિ વણસી છે. ગુજરાતમાં પહેલી શૈક્ષણિક ટર્મના મોટા ભાગના દિવસો શિક્ષકો અતિ કામના ભાણકના કારણે ઘણા બધા શિક્ષકોને તકલીફ પડી, શારીરિક તકલીફ પડી, એમાંથી અમુક શિક્ષકોનો જે નિધન પણ થયું એ દુઃખદ બાબત છે. પણ જે વાત અત્યારે ન્યૂઝ કેપિટલના માધ્યમથી આવે છે એ વાતથી હું એટલું સ્પષ્ટપણે કહેવા માંગુ છું, આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે. આની સાચી રીતે તપાસ થવી જોઈએ. જો બેન શિક્ષિકાએ સારા હેતુથી કર્યું હોય અને જો એમને માત્ર શૈક્ષણિક વિદ્યાર્થીના શિક્ષણને જ કેન્દ્ર સ્થાને રાખીને સેવાકીય દ્રષ્ટિએ કર્યું હોય તો એ સમજી શકાય છે. પણ જો એમનો હેતુ બીજો હોય ને વૈકલ્પિક તરીકે પોતે એક જગ્યાએ બીજી કામગીરી કરે ને એમના વતી કોઈ બીજી કામગીરી કરે તો એ વ્યાજબી નથી. આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું, ગુજરાતમાં 40,000 કરતા શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ગુજરાતની અંદર 14,000
352 શાળાઓ એવી છે કે જેમાં એક વર્ગખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. એટલે આમ જુઓ તો ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થામાં સરકારની નથી નિયત નથી નીતિ અને એના કારણે ગુજરાત શિક્ષણમાં પાછળ ધકેલાઈ રહ્યું છે. બિલકુલ મનીષભાઈ, અને આ જે બેન છે કે જેમણે આ કૃત્ય કર્યું છે એ જે શિક્ષિકા બેન છે એ પછી એવું પણ કહી રહ્યા છે કે પોતાનો જે BLOનો ઓર્ડર હતો એમને રદ કરાવવો હતો પણ એના માટેની મંજૂરી નથી મળી, એટલે એમનો પક્ષ કેવી રીતે અહીંયા ગણી શકાય? અને બીજી તરફ હવે આ જે બેનને મૂક્યા છે એ પણ કેવું ભણાવતા હશે વિદ્યાર્થીઓને એ પણ તપાસનો વિષય છે. તો આચાર્ય ક્યાંય દેખાતા નથી, સ્કૂલના કોઈ પણ સત્તાધીશો કોઈ દેખાતા નથી, અને આ બધું જ્યારે ચાલી રહ્યું છે તો કોની રહેમ નજરે ચાલી રહ્યું હશે? કેમ કે સ્કૂલ તંત્રને કોઈને ખ્યાલ નથી કે આવી રીતના કોઈ પણ રેન્ડમ બહેન આવીને ભણાવી રહ્યા છે વિદ્યાર્થીઓને, એમને ખબર ન હોય એવું કેવી રીતે બની શકે? ઘણી જ ગંભીર વાત તમે રજૂ કરી છે. હું ન્યૂઝ કેપિટલને પણ અભિનંદન આપું છું અને એ જાગૃત નાગરિકને અભિનંદન. પણ તમે જો ગુજરાતમાં શિક્ષણ સમીક્ષા કેન્દ્ર બનાવ્યું છે, 10,000 કરોડ રૂપિયાના વિશ્વ બેંકની ગ્રાન્ટ લોન લઈને આપણે આ પ્રકારનું કેન્દ્ર બનાવ્યું, જેમાં શિક્ષકોની હાજરી, વિદ્યાર્થીની હાજરી, કામગીરીની સમીક્ષા માટેનું આ કેન્દ્ર છે. મોટા પાયે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં સમગ્ર દેશમાં પહેલું વિદ્યા સમીક્ષા કેન્દ્ર આપણે બનાવવાની દાવા કર્યા, અને એ સમીક્ષા કેન્દ્ર શિક્ષક છે કે નહીં એની તપાસ જ નથી કરતા. શિક્ષક શું ભણાવે છે એની પણ તપાસ કરતા, કોણ ભણાવે છે કયો વિષય ભણાવે એની પણ આપણે કોઈ ચકાસણી નથી. સર્વ શિક્ષા અભિયાનના હેઠળ એમની નિયમિતપણે ચકાસણી થાય છે, એનું પણ મૂલ્યાંકન નથી, અને આચાર્યશ્રી પણ જવાબ ન દે. એટલે મને લાગે છે આખી વ્યવસ્થા રામ ભરોસે ચાલી રહી છે, અને મોટા પાયે વિદ્યા સમીક્ષા કેન્દ્ર તો ભ્રષ્ટાચારનું કેન્દ્ર જ હતું. એ પહેલા દિવસથી હું કહી રહ્યો છું, કારણ કે આ કરોડો રૂપિયાના ખર્ચે એમાં મોટા મોટા કૌભાંડો થયા, એમાં સ્માર્ટ બોર્ડ ખરીદવામાં પણ સર્વ શિક્ષા અભિયાન એટલે મોટા પાયે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર 10,000 કરોડ જેવી વિશ્વ બેંકની ઓલીથી લોનથી બનાવેલું, એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો. એટલે સમગ્ર વ્યવસ્થા જ સંપૂર્ણપણે પહેલેથી ભ્રષ્ટાચારના કેન્દ્ર સમી હતી, અને એના કારણે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થા અધોગતિ તરફ ધકેલાઈ રહી છે. બિલકુલ, આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા બદલ. ધન્યવાદ.